નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં જિલ્લા એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી સ્પાની આડમાં કથિત ગેરકાયદેસર દેહ વ્યાપાર ચાલતો હોવાનો પર્દાફાશ કર્યો છે। ગણેશપુર હજીરા 3 રસ્તા પાસે આવેલા આયેશા કરીમ કોમ્પ્લેક્સના પ્રથમ માળે ચાલતા ડિવાઇન સ્પા પર જિલ્લા એસઓજી ટીમે આઈયુસીડબ્લ્યુ શાખાના સ્ટાફ સાથે સંયુક્ત આયોજન હેઠળ દરોડો પાડ્યો હતો। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડમી ગ્રાહક મારફતે ટ્રેપ ગોઠવી કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસના પ્રાથમિક તપાસ મુજબ સ્પાના સંચાલક અને માલિક દ્વારા બહારથી મહિલાઓને બોલાવી પુરુષ ગ્રાહકો પાસેથી નાણાં મેળવી સ્પાની આડમાં કથિત ગેરકાયદેસર દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હોવાનો આક્ષેપ છે। આ સમગ્ર મામલે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ 3, 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે તેમજ સમગ્ર રેકેટના અન્ય પાસાઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ન્યૂઝ ગુજરાત, અરવલ્લી।